પક્ષીઓ માટે 20,000થી વધુ વૃક્ષો વાવનાર આ છે રાજકોટના બર્ડમેન નવનીત અગ્રવાલ. નવનીતભાઈ છેલ્લા 24 વર્ષથી પર્યાવરણ અને પક્ષીઓ માટે કામ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં 500 પરિવારોની કિચન ગાર્ડન બનાવવામાં મદદ કરી ચૂક્યા છે. વ્યવસાયે ઇન્કમટેક્સ આસિસ્ટન્ટ નવનીતભાઈએ મોટા બગીચા બનાવવાની શરૂઆત ત્યારે કરી જ્યારે તેમને 2001માં સિકલ સેલ નામની બીમારી હોવાનું નિદાન થયું હતું, જેમાં શરીરને વધુ ઓક્સિજનની જરૂર પડે છે અને સૌથી વધુ ઓક્સિજન વૃક્ષો અને છોડ પાસે જ મળે. બસ પછી તો પોતાના બિઝી રૂટીનમાંથી સમય નીકાળી તેમની છત અને આસપાસની જગ્યાઓમાં તુલસી, લીમડો, ખરખોડી, આમળા, હળદર જેવા ફળો અને શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું. થોડાક જ દિવસોમાં બગીચાઓમાં ઘણા પક્ષીઓ આવવા લાગ્યા. આ જોઈને નવનીતભાઈની ખુશીનો પાર ન રહ્યો. હવે તેમણે પક્ષીઓની પસંદગીને ધ્યાનમાં રાખીને ગ્રાફ્ટેડ રીતે વધુને વધુ ફળના ઝાડ ઉગાડવા લાગ્યા. તેમના માટે માળા અને પાણીની વ્યવસ્થા પણ કરી. જોત જોતામાં પક્ષીઓ અને હરિયાળી સાથેની તેમની મિત્રતા એટલી ગાઢ બની ગઈ કે આખો વિસ્તાર પક્ષીઓના કિલકિલાટથી ગુંજવા લાગ્યો. તેમની છત પર પોપટ, સ્પેરો અને બુલબુલ જેવા ઘણા પક્ષીઓ આવે છે, જેના કારણે તેમની તબિયતમાં પણ સુધારો થવા લાગ્યો. આજે તે અન્ય લોકોને પણ ગ્રાફ્ટેડ પદ્ધતિથી નાના બગીચા બનાવવાનું શીખવી રહ્યા છે, જેથી કરીને આ દુનિયા માણસની સાથે સાથે પક્ષીઓ માટે પણ સુંદર બની શકે.